અને ગામના તમામ બાળકો સાજા નરવા થઈ ગયા અને રોગમુક્ત બની ગયા। સમય જતાં આ બળિયાદેવના પરચા અને ચમત્કારોની અનુભૂતિ દરેક ભક્તોને થવા લાગી અને ત્યારથી આ બળિયા કાકા લાંભાના બળિયાદેવ તરીકે જગ પ્રસિદ્ધિ પામ્યા છે અને દરેક દુખિયાના દુઃખો દૂર કરવા લાગ્યા। અહીં આવતા શ્રદ્ધાળુઓના મસ્તક આપોઆપ દાદાના ચરણોમાં ઝૂકી જાય છે। બળિયાદેવ એક અનોખા દેવ કહેવાય છે। આ દેવ લોકોના ઘરે જાય છે અને પોતાના મંદિરે આવવા માટે માતા પિતા તેમજ બાળકોને આમંત્રણ આપે છે। તેથી જ તો રોજે રોજ અસંખ્ય ભક્તો દેવના દર્શન કરવા ઉપસ્થિત થાય છે। પૌરાણિક રીતે જોવા જઈએ તો બળિયાદેવ એ ભીમના પૌત્ર અને ઘટોત્કચ અને કામકંટાના પુત્ર હતા। બળિયાદેવનો ઉલ્લેખ મહાભારતમાં પણ જોવા મળે છે। મહાભારતમાં બળિયાદેવને બર્બરીક તરીકે સંબોધવામાં